એક વ્યૂ લઈએ, કારણ કે ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે બેંક નિફ્ટીનું જે નિફ્ટી સામે આઉટ પરફોર્મન્સ છે, આપણે ચર્ચા આની પહેલાં પણ કરી હતી કે પીએસયુ બેંક્સનું એક કન્ટ્રીબ્યુશન છેલ્લા ઘણા સમયથી જે રીતે પ્રાઇવેટ બેંક્સમાં આપણે જોઈ રહ્યા છીએ, ગઈકાલે પણ ઇનફેક્ટ એચડીએફસી બેંક જુઓ, એક થોડી મજબૂતી આ ઘટાડામાં આપણને રિલેટિવ સ્ટ્રેન્થ પર બતાવી હતી. કોટક બેંક જે છે એક રિવર્સલનું અટેમ્પ્ટ, પરંતુ આ ટેકનિકલ આપણે વાત કરી ગઈકાલના સેશનની. પ્રાઇવેટ બેંક્સને નું પરફોર્મન્સ ઇનફેક્ટ નંબર્સ બાદનું તો આપણે આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક બધાના રિએક્શન જોયા. લોંગ ટર્મ માટે કઈ રીતે જોઈ રહ્યા છો? તો અગર પ્રાઇવેટ બેંક્સ હાલમાં આપણે વાત કરશું તો આપણે અગર કમ્પેર કરીએ આપણે પ્રાઇવેટ બેંક્સ અને પીએસયુ બેંક્સના અને વચ્ચે, તો પીએસયુ બેંક્સે વધારે સારી રીતે પરફોર્મ કર્યું છે. આપણે પીએસયુ બેંકના તરફથી ઓલરેડી એક સારી એવી આપણે રેલી પણ જોવા મળી હતી. અને વેરેઝ આપણે પ્રાઇવેટ બેંક્સ હાલમાં વાત કરશું, તો એક સારી એવી પ્રયત્નો તો આવી રહી છે કે પ્રાઇવેટ બેંક્સના તરફથી રિઝલ્ટના ફ્રન્ટ પર પણ આપણે જોયું કે આ વખતે આપણને કોઈ એક્સપેક્ટેશન્સ કરતાં વધારે આપણને ગ્રોથ જોવા નથી મળ્યો, પણ કોઈ નેગેટિવ સરપ્રાઇઝીસ પણ આપણને કોઈ સેક્ટરના તરફથી નથી મળ્યા. થોડા ડિપોઝિટ અને કાસા રેશિયોના થોડા ઇશ્યુઝ હતા, જે રીતે આપણે જોવા છે આઈસીઆઈસી બેંકમાં, એચડીએફસી બેંકમાં રિઝલ્ટ્સમાં પ્રોફિટેબિલિટી બધા જ બેંક્સે મેન્ટેન કરીને રાખેલી, પણ કશે ના કશે જે લોન વર્સિસ જે ડેપોઝિટનો રેશિયો હતો એ કશે ના કશે પાર નથી પડ્યો. એના વચ્ચે ડેપોઝિટ્સમાં આ વખતે ઘટાડો બધા બેંક્સે ફેસ કર્યો છે. અને સાથે જ આશાઓ બની રહી છે કે અગર બજેટમાં ઇન્ટરેસ્ટ રેટને લઈને કાં તો જે નેક્સ્ટ પોલિસી હશે એમાં અગર ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડવામાં આવે તો કદાચ પ્રાઇવેટ બેંક્સ માટે જે રિકવરીનો ફેઝ છે એ હજી આપણા માટે જલ્દી થઈ શકે છે. જેવી રીતના રિકવરીની પ્રયત્ન તો ઓવરઓલ આખા બેન્કિંગ સેક્ટરમાં આપણે સ્પેશિયલી પ્રાઇવેટ બેંક્સમાં જોઈ રહ્યા છે. કશે ના કશે સ્ટ્રેન્થ જે પહેલા હતી ખોવાઈ ગઈ હતી, કશે ના કશે આપણે પાછું આવતા જોઈ રહ્યા છે, કેમ કે બેલેન્સ શીટ્સ પણ કંપનીઓની સુધરી રહી છે. અને વેરસ આપણે જોયું પણ હતું કે આવા માર્કેટ સિનારીઓના અંદર પણ એચડીએફસી બેંક છે, આઈસીઆઈસી બેંક છે, હાલમાં હમણાં એ સ્ટેબિલિટી દર્શાવી રહ્યા છે. ત્યાં પણ એક સારું એવું આપણને પરફોર્મન્સ આવતા તો જોઈ રહ્યા છે. તો મોમેન્ટમ તો હમણાં હાલમાં બેન્કિંગ સ્ટોક્સના અંદર આવ્યું છે, પણ આગળ ચાલતા નંબર ફ્રન્ટ પર કેવી રીતના રિકવરી આવે છે, કેવી રીતના કંપની એમના જે રેશિયોઝ છે કેવી રીતના સુધારે છે, બેલેન્સ શીટ્સમાં જે પ્રયત્નો આવી રહી છે રિકવરી કરવાની, એ આપણે નંબર ફ્રન્ટ પર કેવી રીતના પૂરું કરતા જોશું એ આપણી ફોકસમાં રહેશે. સ્પેશિયલી કે કેવી રીતના ઇન્ટરેસ્ટ રેટના સિનારીઓઝ કે પોલિસીઝ જે નવી આવી રહી છે એ એક સ્પેશિયલી મેઇન ધ્યાનમાં અને ફોકસમાં આપણે રહેશે, કે સ્પેશિયલી પ્રાઇવેટ બેંક્સના આગળના મોમેન્ટમ અને રેલી માટે. લાઈક વ્યૂ ઓવરઓલ લાઈક પ્રાઇવેટ બેંક્સ માટે જોઈ રહ્યા છીએ. પ્રાઇવેટ બેંક્સમાંથી અમિત, એચડીએફસી બેંક માટે વ્યૂ લઈએ, કારણ કે આ ઘટાડાના માર્કેટમાં જે શોર્ટ કવરિંગ આ સ્ટોકે ગઈકાલે આપણને બતાવ્યું છે, અને રિલેટિવ સ્ટ્રેન્થ પર પ્રાઇવેટ બેંક્સમાં આગળ જોઈએ તો સ્ટ્રોંગેસ્ટ કાઉન્ટર અત્યારે એચડીએફસી બેંક બનતું જોઈ રહ્યા છે. એક ત્રિમાસિકના ઉપલા લેવલ્સ પર ઓપન ઇન્ટરેસ્ટ પણ આપણને પહોંચતા બતાવી રહ્યા છે, ને ટ્રેન્ડલાઇન સપોર્ટથી 2 વર્ષના એક આપણને ખાસ કરીને બાઇંગ આપણને જોવા મળ્યું હતું. તો એચડીએફસી બેંકને ચાર્ટ પર કઈ રીતે આપ જોઈ રહ્યા છો? એનાથી આપણે જોઈએ તો એનાથી કન્ફર્મેશન તો નથી મળી રહ્યું. જે હિસાબથી આપણે જોઈએ તો વોલ્યુમ તો ડાઉનસાઇડના લેવલ પર એડિશન થતા પણ જોવા મળે છે, બટ જે રિવર્સલ આવતા પણ જોવા મળે છે એ એના લીધે, કેમ કે આપણે જોશું તો ગેપનો સપોર્ટ જે બનેલો છે કાઉન્ટરમાં 920ના લેવલનો, એ સપોર્ટ લઈને કાઉન્ટર હોલ્ડ કરી રહ્યો છે. સો અગર ગેપનો સપોર્ટ અગર બ્રેકડાઉન આવી જાય છે, સપોર્ટનો લેવલ બ્રેક થઈ જાય છે, તો મને લાગે છે ત્યાંથી ફ્રેશ શોર્ટની પોઝિશન ઇનિશિએટ થતા પણ જોવા મળી શકે છે. તો કરન્ટલી જેના આગળ લોંગની પોઝિશન છે 920નો સ્ટોપ લોસ લગાડીને હોલ્ડ રાખી રાખો પોઝિશન. નવી લોંગની પોઝિશન બી ક્રિએટ કરવી તો 920નો સ્ટોપ લોસ લગાડવો જોઈએ. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 945 થી 948ના રેન્જમાં કાઉન્ટર આવતા પણ જોવા મળી શકે છે. જે ફ્રેશ મોમેન્ટમ અને જે સ્ટેબિલિટી આપણને કાઉન્ટરમાં જોવા મળશે એ 948ના ક્લોઝિંગ પર જ મળશે. 948ના ઉપર ક્લોઝિંગ આવી જાય છે તો મને લાગે છે ત્યાંથી પાછું એક બાઇંગ મોમેન્ટમ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. બટ કરંટ સિનારીઓથી કંઈ મેજર એક્ટિવિટી આપણને કાઉન્ટરમાં એવું જોવા નથી મળી રહ્યું. 920નો એક સ્ટોપ લોસ 945 લેવલ્સ ધ્યાનમાં રાખી શકો છો એચડીએફસી બેંક માટે. એ સાથે જ સમય થયો છે